નમસ્કાર. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. અમ આજનો આપણો વિષય રોજિંદા જીવન સાથે સંકળાયેલો હોવા છતાં વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ જ જટિલ અને રસપ્રદ છે. હા, અને આ વિષયની સૌથી સુંદર બાબત એ છે કે તે આપણા રસોડાથી લઈને મોટા પાવર પ્લાન્ટ સુધી દરેક જગ્યાએ લાગુ પડે છે. બરાબર. આજે આપણે ઉષ્માનયન વિશે ચર્ચા કરવાના છીએ, જેને એન્જિનિયરિંગની ભાષામાં કન્વેક્શન કહેવાય છે. આપણી પાસે માહિતીના સ્ત્રોત તરીકે કેટલીક એન્જિનિયરિંગની નોંધો અને પરીક્ષાલક્ષી મહત્વની સ્લાઇડ્સ છે. અને આજના વિશ્લેષણનો આપણો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે પ્રવાહી અને વાયુઓમાં ગરમીનું વહન બરાબર કઈ રીતે થાય છે. હા, અને આપણે બાઉન્ડ્રી લેયર એટલે કે સીમા સ્તર નામની પેલી અદૃશ્ય દિવાલો વિશે પણ જાણીશું. બિલકુલ. અને એ પણ જટિલ ગણિતમાં પડ્યા વિના. આપણે એ ઉકેલવાનો પ્રયાસ કરીશું કે શા માટે પંખો ચાલુ કરવાથી ગરમ વસ્તુઓ ઝડપથી ઠંડી પડી જાય છે. જેઓ એન્જિનિયરિંગના સિદ્ધાંતો સમજવા માંગે છે અથવા તો માત્ર એ જાણવા ઉત્સુક છે કે કમ્પ્યુટરનું પ્રોસેસર કે બાઇકનું એન્જિન કેવી રીતે ઠંડુ થાય છે, તેમના માટે આ બધું બહુ રસપ્રદ રહે છે. તો ચલો સ્લાઇડ 1થી શરૂઆત કરીએ. હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો આપણે પહેલી સ્લાઇડ અને નોંધો પર નજર કરીએ તો શરૂઆતમાં જ એક એવો મુદ્દો છે જ્યાં ઘણા લોકો ભૂલ કરે છે. પેલો ઘન અને પ્રવાહી વચ્ચેનો તફાવત ને? હા, તેમાં સ્પષ્ટતા કરી છે કે જ્યારે ઉષ્માનું વહન માત્ર પ્રવાહી કે વાયુ માધ્યમ દ્વારા થાય ત્યારે જ તેને ઉષ્માનયન કહેવાય છે. ઘન પદાર્થોમાં એટલે કે સોલિડ્સમાં આ પ્રક્રિયા ક્યારેય થતી નથી. શીખનાર વર્ગ માટે આ એક બહુ મોટી એક્ઝામ એલર્ટ છે. એટલે કે લોખંડના સળિયાને આપણે ગરમ કરીએ તે આ પ્રક્રિયા નથી. ના, બિલકુલ નહીં. ઘન પદાર્થોમાં ગરમી માત્ર અણુઓના કંપનથી આગળ વધે છે, જેને કન્ડક્શન કહેવાય. પણ કન્વેક્શનમાં આખી રમત જ અલગ છે. તો કન્વેક્શનમાં બરાબર શું થાય છે? અહીં અણુઓ પોતે પોતાની જગ્યા છોડીને ગતિ કરે છે. જ્યારે કોઈ ગરમ સપાટી પ્રવાહી કે વાયુના સંપર્કમાં આવે ત્યારે સપાટીની એકદમ નજીક રહેલા અણુઓ ગરમી મેળવે છે. અચ્છા, એટલે તપેલીમાં પાણી ગરમ મૂકીએ ત્યારે તળિયાનું પાણી સૌથી પહેલા ગરમ થાય તે રીતે? એકદમ સાચું. અને જ્યારે આ અણુઓ ગરમી મેળવે છે ત્યારે તેઓ વિસ્તરે છે. અને વિજ્ઞાનનો નિયમ છે કે વિસ્તરણ થવાથી તેમની ઘનતા ઘટે છે, એટલે કે ડેન્સિટી ઓછી થાય છે. હા, ઘનતા ઘટવાનો અર્થ એ કે અણુઓ હવે હલકા બની ગયા છે. અને હલકી વસ્તુ હંમેશા ઉપર તરફ જાય છે. ગરમ હવાના ફુગ્ગાની જેમ. બરાબર. આ હલકા ને ગરમ અણુઓ ઉપર જાય છે. હવે પ્રવાહીમાં કોઈ જગ્યા ખાલી તો રહે નહીં. એટલે સપાટી પાસે જે જગ્યા ખાલી પડી ત્યાં ઉપરથી ઠંડા અને ભારે અણુઓ નીચે આવે છે. કારણ કે તેમની ઘનતા વધારે છે. હા, એટલે ઠંડા અણુઓ નીચે આવશે, ગરમ થશે, હલકા થશે અને ફરી ઉપર જશે. તો આ તો એક સતત ચાલતો પ્રવાહ બની ગયો. નોટ્સમાં આના માટે એક સરસ શબ્દ વાપર્યો છે, થર્મોસાઇફન ઇફેક્ટ. સાચી વાત. એન્જિનિયરિંગના સિદ્ધાંતો સમજવા માટે થર્મોસાઇફન ઇફેક્ટ બહુ અગત્યનો કન્સેપ્ટ છે. ગરમીના કારણે ઘનતામાં ફેરફાર અને અણુઓનું ગોળાકાર ફરવું તે આ જ છે. આ અણુઓનું જાતે ગરમી ઊંચકીને લઈ જવું બહુ રોમાંચક છે. પણ સ્લાઇડ 3 અને 4માં જઈએ તો પ્રકૃતિ એક નવો અવરોધ ઊભો કરે છે, જેને બાઉન્ડ્રી લેયર અથવા સીમા સ્તર કહ્યું છે. હા, આ અદૃશ્ય અવરોધો છે. આપણે સામાન્ય રીતે એવું માનીએ કે પાઇપમાં પાણી વહેતું હોય તો બધું એકસરખી ઝડપે વહેતું હશે. પણ એવું હોતું નથી. હા, એટલે તમે વેગ સીમા સ્તરની વાત કરી રહ્યા છો, જેને ડેલ્ટા ચિહ્નથી દર્શાવ્યું છે. બિલકુલ. જ્યારે પ્રવાહી સપાટી પરથી વહે છે ત્યારે ઘર્ષણને કારણે એક આશ્ચર્યજનક ઘટના બને છે. સપાટીને એકદમ અડકીને રહેલા પ્રવાહીના અણુઓનો વેગ સંપૂર્ણપણે શૂન્ય હોય છે. ઝીરો. એટલે કે તે બિલકુલ ગતિ કરતા જ નથી. હા, આને નો સ્લીપ કન્ડિશન કહે છે. અને આ બીજી એક એક્ઝામ અલર્ટ છે. ભલે ઉપરથી પાણી ધસમસતું હોય પણ સપાટી પર ચોંટેલું સ્તર સ્થિર હોય છે. આ તો પેલા હાઈવે ટ્રાફિક જેવું છે. રસ્તાની કિનારે વાહનો ઊભા હોય કે ધીમા હોય, અને વચ્ચે ફાસ્ટ લેનમાં સ્પીડ વધારે હોય. એકદમ સચોટ ઉદાહરણ. જેમ જેમ સપાટીથી ઉપર જઈએ તેમ વેગ વધતો જાય. અને એક ઊંચાઈએ તે સરેરાશ વેગ જેટલો થઈ જાય.
આ આખા વિસ્તારને વેગ સીમા સ્તર કહેવાય છે. અને નોટ્સ મુજબ આવું જ કંઈક તાપમાનનું પણ છે, જેને ઉષ્મીય સીમા સ્તર એટલે કે થર્મલ બાઉન્ડ્રી લેયર કહ્યું છે. હા, સપાટીનું તાપમાન અને વહેતા પ્રવાહીનું મૂળ તાપમાન અલગ હોય છે. જે અંતર સુધી આ તાપમાનનો તફાવત અસર કરે તે ઉષ્મીય સીમા સ્તર છે. એટલે આ બંને સ્તરો, વેગ અને તાપમાનના સ્તરો, એક પ્રકારના અવરોધ કે ઇન્સ્યુલેટર જેવું કામ કરે છે. ઉષ્માનું મોટાભાગનું વહન આ પાતળા સ્તરમાંથી જ પસાર થવું પડે છે. બરાબર. અને ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ બંને સ્તરોની જાડાઈ સમાન હોય તેવું જરૂરી નથી. તો પછી એન્જિનિયરો માટે તો આ બહુ મોટી માથાકૂટ થઈ ગઈ ને? મશીન ઠંડુ કરવું હોય તો આ સ્તરને તોડવું પડે. અને એટલું જ નહીં, આની ગણતરી કરવી પણ બહુ જ જટિલ છે. જો આપણે સ્લાઇડ 5માં જોઈએ તો પરિબળોનો એક બહુ લાંબુ લિસ્ટ છે. હા, મેં એ લિસ્ટ જોયું. કોઈ પણ ગૂંચવાઈ જાય તેવું છે. તેમાં પ્રવાહીના પોતાના ગુણધર્મો છે, જેમ કે ઘનતા, સ્નિગ્ધતા અને વિશિષ્ટ ઉષ્મા. હા, અને સાથે પ્રવાહની સ્થિતિ પણ છે. પ્રવાહીનો વેગ કેટલો છે, તે લેમિનર છે કે ટર્બ્યુલન્ટ એટલે કે શાંત છે કે તોફાની. વળી ભૌમિતિક પરિબળો પણ ખરા. સપાટીનો આકાર કેવો છે, લંબાઈ કેટલી છે અને છેલ્લે તાપમાન. આટલા બધા પરિબળો ભેગા થાય એટલે ગણતરી દુઃસ્વપ્ન જેવી બની જાય. પણ સદભાગ્યે એન્જિનિયરો પાસે આનો એક શોર્ટકટ છે. પેલો ન્યૂટનનો શીતલીકરણનો નિયમને, ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. બિલકુલ. આ નિયમ આખી જટિલતાને આસાન કરી દે છે. સમીકરણ બહુ સરળ છે. Q = HA બ્રેકેટમાં TS - TF. અહીં Q એટલે ગરમીના વહનનો દર અને A એટલે ક્ષેત્રફળ. હા, જેટલી મોટી સપાટી તેટલું વધુ વહન, અને કૌંસમાં રહેલું TS - TF એ તાપમાનનો તફાવત છે. પણ આ બધામાં સૌથી મહત્વનો અક્ષર છે H, જેને સંવહન ગુણાંક કહ્યો છે. હા, કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ. આ જે મેજિક નંબર છે જેણે પેલા બધા જ અઘરા પરિબળોને પોતાની અંદર સમાવી લીધા છે. એટલે કે ઘનતા, વેગ, સ્નિગ્ધતા બધું જ આ Hમાં આવી ગયું. હા, એન્જિનિયરો અગાઉથી જ પ્રયોગો કરીને અલગ અલગ સ્થિતિ માટે આ Hની કિંમતો શોધી રાખે છે, જેથી ગણતરી સરળ બની જાય. અને આનો એકમ વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન છે. નોંધમાં એ પણ સ્પષ્ટ છે કે આ સમીકરણ માત્ર ઉષ્માનયન માટે જ વપરાય છે. સાચી વાત. હવે આપણે સ્લાઇડ 7 તરફ આગળ વધીએ. ચાલો આ બધી થિયરીને રોજિંદા જીવન સાથે જોડીએ. ઉષ્માનયનના 2 મુખ્ય પ્રકારો છે. મુક્ત ઉષ્માનયન અને પ્રેરિત ઉષ્માનયન, ફ્રી અને ફોર્સ્ડ કન્વેક્શન. હા, મુક્ત ઉષ્માનયનમાં પ્રવાહીની ગતિ માત્ર ને માત્ર ઘનતાના તફાવતને કારણે કુદરતી રીતે જ થાય છે. કોઈ બાહ્ય બળ હોતું નથી. જેમ કે શિયાળામાં પેલું રૂમ હીટર હવા ગરમ કરે તે રીતે. બરાબર. હીટરથી હવા ગરમ થાય, હલકી થાય અને ઉપર જાય. પણ આ પ્રક્રિયા બહુ જ ધીમી હોય છે. હા, આખો રૂમ ગરમ થતાં બહુ વાર લાગે. ગરમ ચાનો કપ ટેબલ પર ધીમે ધીમે ઠંડો પડે, તે પણ આ જ છે ને? હા, આમાં હીટ ટ્રાન્સફરનો દર ઓછો હોય છે કારણ કે પેલું સીમા સ્તર જાડું હોય છે. પણ જ્યારે ઉતાવળ હોય, મશીન અત્યંત ગરમ થઈ ગયું હોય, ત્યારે આ ધીમી પ્રક્રિયા કામ ન લાગે. અને ત્યારે જ પ્રેરિત ઉષ્માનયન એટલે કે ફોર્સ્ડ કન્વેક્શન કામમાં આવે છે. આપણે પંપ, પંખા કે બ્લોઅર ચાલુ કરીએ છીએ. એકદમ સાચું. જ્યારે બાહ્ય બળ લગાવીને પ્રવાહીને બળપૂર્વક ગતિ કરાવવામાં આવે ત્યારે તે પ્રેરિત ઉષ્માનયન છે. એટલે ચાલુ બાઇકનું એન્જિન હવાથી ઠંડુ પડે કે પછી કમ્પ્યુટરના CPU પર પંખો ફરતો હોય. બિલકુલ. આ પંખાની હવા સીધી પેલા અદૃશ્ય સીમા સ્તર પર પ્રહાર કરે છે અને તેને તોડી નાખે છે અથવા પાતળું કરી દે છે. એટલે ગરમીને બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જાય છે. હા, અને તેથી જ મુક્તની સરખામણીમાં પ્રેરિત ઉષ્માનયનમાં સંવહન ગુણાંક H અત્યંત ઊંચો હોય છે અને તે હંમેશા વધુ કાર્યક્ષમ હોય છે. તો આજના આ વિશ્લેષણનો સારાંશ કાઢીએ તો પ્રવાહી અને વાયુઓમાં અણુઓની હેરફેર દ્વારા ગરમીનું વહન થાય છે. બાઉન્ડ્રી લેયર તેમાં અવરોધ બને છે. અને ન્યૂટનનો નિયમ ગણતરી સરળ બનાવે છે. કુદરતી પ્રક્રિયા કરતાં પંખાનો ઉપયોગ કરીને ફોર્સ્ડ કન્વેક્શન કરવાથી વધુ ઝડપી પરિણામ મળે છે. આ જ્ઞાન પ્રેક્ટિકલ લાઈફમાં બહુ અગત્યનું છે. વાહનોના રેડિએટર્સ હોય કે એર કન્ડિશનર, બધે જ આ સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે.
હું સહમત છું. એન્જિનિયરિંગમાં હીટ એક્સચેન્જ સિસ્ટમ્સ આના વિના ડિઝાઇન થઈ જ ન શકે. સાચી વાત. હવે આજના વિશ્લેષણના અંતે શીખનાર વર્ગ માટે એક વિચારવા લાયક પ્રશ્ન મૂકવો મને ગમશે. આપણે જોયું કે ઘનતાના તફાવતને કારણે ગરમ હવા કુદરતી રીતે ઉપર જાય છે. હા, પણ એ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે શક્ય છે. બરાબર. તો જરા વિચારો, અંતરિક્ષમાં, સ્પેસમાં, જ્યાં ઝીરો ગ્રેવિટી છે, ત્યાં કોઈ ઉપર કે નીચે હોતું નથી. તો ત્યાં આ મુક્ત ઉષ્માનયન કેવી રીતે કામ કરતું હશે? બહુ જ રસપ્રદ પ્રશ્ન છે. શું ત્યાં બધું અટકી જાય? હા, અને શું ત્યાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મશીનોને ઠંડા રાખવા હંમેશા પંખાની જ જરૂર પડે? આ પ્રશ્ન આજના સ્રોતોમાંથી જ ઊભો થાય છે, પણ આપણને ઘણો આગળ વિચારવા મજબૂર કરે છે. આ વિચાર સાથે જ આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીશું. નવા વિષયો સાથે ફરી મળીશું. નમસ્કાર.